દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, પણ સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, બહુ મોટી સંખ્યામાં બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાયું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાયું તો આગળ કઈ નહીં. આંદોલન અમે કરી રહ્યા છીએ, સર્વ જ્ઞાતિની દીકરીઓ માટે કરી રહ્યા છીએ કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ. પણ જો માતા પિતાનો પ્રેમ હોય, માતા પિતા સહકાર આપે, તૈયારી બતાવે, તમે વાત કરો તો કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરે એમાં કોઈને વાંધો નથી. પ્રેમ લગ્નથી પણ કોઈને વાંધો ક્યારે ના હોઈ શકે. અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે. અને તમે બધા ચલાવી લેશો, અમે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ.